તમારી ડાપણની દાઢમાં દુખાવો થાય છે અને ડેન્ટિસ્ટ કહે છે કે આ દાઢ કઢાવવી જોઈએ, પણ તમને ડર લાગે છે. તો આ ડાપણની દાઢને કાઢવાના 3 મેઇન રીઝન્સ હોય છે. પહેલું, ક્રાઉડિંગ. મોઢામાં જગ્યા ઓછી હોય તો દાઢ આડી ઉગે છે અને આગળના દાંતને ધક્કો મારે છે, જેથી તમારા સ્માઇલનું અલાઇનમેન્ટ બગડી જાય છે. બીજું, સાઈડના દાંતમાં સડો. ડાપણની દાઢ પાછળ હોવાથી પ્રોપર ક્લીન નથી થતી, સો એમાં જલ્દી સડો થઈ જાય છે અને વધારે ખાવાનું ફસાવાના લીધે એની આગળનો જે ઇમ્પોર્ટન્ટ દાંત છે એ બી સડી જાય છે અને પછી ઘણા કેસીસમાં એ આગળવાળો ઇમ્પોર્ટન્ટ દાંત બી કાઢવો પડે છે અને એમાં ટ્રીટમેન્ટ કરવી પડે છે. ત્રીજું, સ્વેલિંગ. લાંબો ટાઈમ દુખાવો ઇગ્નોર કરવાથી ઇન્ફેક્શન વધવાના લીધે સોજો આવે છે અને કોઈ કેસમાં ગાંઠ જેવું ફોર્મેશન પણ બની જાય છે. આ બધાના લીધે હાડકાને બી ઘણું નુકસાન થાય છે. હું એ પોતે એઝ અ ડોક્ટર મારી ડાપણની દાઢ 10 વર્ષ પહેલા કઢાવી હતી, સો આ સલામત પ્રોસિજર છે અને આ માત્ર એક ગેરસમજ છે કે તેની આંખો કે મગજ પર કોઈ અસર થાય છે. એવું હોત તો અમે તમને ક્યારેય ખોટી સલાહ ના આપત. આવી બધી યુઝફુલ અને સાચી ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.